તો આખા છોડવા બારે આવે છે. હાશ એટલા ઘઉં વાડ્યામાં થકાઈ ગયું. બરોબર છે બરોબર છે. હે ગાઈઝ, હું છું હેરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હું અત્યારે તૈયાર થઈને જાઉં છું પીઠવડી. થોડીક વસ્તુ દેવા જવાની છે અને થોડીક વસ્તુ લેવાય જવાની છે. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. આજ આપણે એવું કામ કરવાનું છે જે મેં કોઈ દી નથી કર્યું. આજે પહેલી વાર કરવાનું છે. થંબનેલમાં જોઈને એટલે તમને ખબર પડી જ ગઈ છે, તોય આપણે ટ્રાય મારવાની છે. ઇયરફોન ચડાવી લીધા છે, ગીત ચાલુ કરી દેવાના છે અને ફૂલ સ્પીડમાં ગાડી જવા દેવાની છે. તો હાલો હવે જઈએ સીધા વાડીએ. મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં. અહીંયા વાવેલા છે ચણા અને આ ઉપર વાવેલા છે ઘઉં. તો આજે જિંદગીમાં કોઈ દી કામ નથી કર્યું ને આજ કરવાનું છે ને એ કામ કરવાનું છે ઘઉં વાટવાનું. હવે જોઈએ આપણે ઘઉં વાટતા આવડે છે કે નહીં, શું થાય છે શું નહીં. ચાલો ધીમે ધીમે અહીંયા આગળ જઈએ. આ બધા જો ઘઉં વાવેલા છે, આમાં ડુંગળી વાવેલી છે. ટ્રાય મારી આજ કુછ તૂફાની કરતે હે. દેખાય આ બધા ઘઉં મારા માસી અને વાઢીને ત્યાં રાખ્યા છે અને આ બધા વઢવાના ઘઉં બાકી છે. ચાલો આજે આપણે ટ્રાય મારીએ. બહુ કવડે હો ભાઈ, આ ડુંડી કહેવાય અને આ ડુંડી છે ને બહુ કવડે. આ છે દાંતડું અને આનથી વાઢવાના છે ઘઉં. તો હાલો જોઈ ટ્રાય મારી હું ફાવે છે કે નહીં ફાવે. અહીંથી ચાલુ કરવાનું છે. આ બધા તો તૈયાર છે વાઢીને લીધેલા. આજે તો કાપી નાખો. ચશ્મા બસમાં પહેરીને બૂટ પહેરીને ઘઉં વાઢવાના છે. આવી રીતે ઘઉં વાળતા જોયું કોઈ દી કોઈને? હું વાઢું, હું હેરી ખીમસુરિયા પોતે. આ ભાઈ બન આડું આવે છે. આડું હું આવે છે. કોઈ કેમેરો પકડવા વાળું નથી ને એટલે આવું બધું કરવું પડે ભાઈ. રેડી ક્લિયર? આ બે માંથી કયું રાખું? આ નહીં, આ વધારે સારું છે. અહીંથી જ ને કે આમથી ઘડીક ખમવું પડશે. આ એટલા ઘઉં વાઢી નાખ્યા છે, બાકીના વાઢવાના છે. પણ મારા માસીની વાટ જોવાની છે, કારણ કે એને વધારે ખબર હોય ને ત્યાંથી વાઢવાના છે ને કેવી રીતે વાઢવાના છે. ખોટા ખીજાય એવું નથી કરવાનું, એટલે એની વાટ જોઈએ આપણે. આવે છે જો, આવે જો આવે જો આવે. હું નતો કહેતો કે આ ડુંડી અડશે એટલે ખંજવાળ આવશે. જો ધીમે ધીમે ખંજવાળ ચાલુ થઈ ગઈ છે. અહીંયા અડી ગઈ હાથમાં, એટલે એ ધ્યાન રાખવું પડશે ભાઈ, નકર ભૂકા બોલી જશે. હા જો ખંજવાળ આવવા જ મળી ધીમે ધીમે ને એમાં પાછો લાગે તડક્યો. તો અહીંથી મારા માસી એને વાઢવાનું ચાલુ કરી દીધું છે. જેમ મેં જ્યાંથી ચાલુ કર્યું હતું એની ખોટું હતું ભાઈ. એ અધવશ્યથી હતું. અધવશ્ય થોડા હોય કાંઈ, સરખી વ્યવસ્થિત કાપવાના વાઢવાના હોય. સાચી ઘઉં સારું છે. હવે ફરી વાર ચાલુ કરવું પડશે અહીંથી. તો હવે આનથી નવેસરથી ચાલુ કરવાનું છે. અહીંથી જો હું કેવી રીતે ઘઉં વાઢું છું. આ તો આખા છોડવા બારે આવે છે. હે એવું છે? લીલું રાખવાનું આવડે ને? ઉભા ન થાય એમાં તો કેટલું થાય. પહેલી વાર હો.
આખો દૂર દૂર થયો. આ વિડીયોના ચક્કરમાં ઘઉં વઢાઈ જવાના છે. કેટલા અડધો વીઘાના આપ્યા. તો હવે આ સાઈડ 2 વીઘાના. એટલો વિડીયો હાશ એટલા ઘઉં વાડ્યામાં થકાઈ ગયો. પોરો ખાધો હજી બાકી છે. પિક્ચર અભી બાકી હે. એટલા મેં વાડ્યા છે. અહીંથી હજી આગળ સુધી જવાનું છે. ભાઈ આપણું કામ નહીં. ઓ આપણું કામ નહીં. આપણે ખાલી વિડીયો બનાવવામાં જ હાલી, બીજા નો હાલી. આછી ક્યાં ઠેઠ પૂગી ગયા ને હજી મેં હું અહીંયા જ છું. નવું નવું રહ્યું ને એટલે થાય. ફોન ગયા અહીંયા મૂકી દો. દેખાય છે દેખાય. તમે સ્પીડમાં વાઢો છો કે હું ધીમે ધીમે વાઢું છું? તો મિત્રો હજી હું કેટલા ઘઉં વાઢ્યા તો હજી એટલા જ થયા છે ને હું એટલામાં છું ને મારા માસી તો ક્યાં પૂગી ગયા. આપણું કામ નહીં ભાઈ, આપણું કામ નહીં. આ તો અનુભવ લેવો હતો પણ ભાઈ અઘરો અનુભવ છે. આ તો હાથ ને બધું બળવા માંડ્યું. 2 હાથ ઓલી ડુંડી અડી ગઈ ને એટલે ખંજવાળ આવે છે ફૂલ. હવે ઘરે જઈને નાવું પડશે નકર આખો લાલ થઈ જાય. ભાઈ બહુ અઘરું છો. આપણે એમ લાગે કે ઘઉં વાઢવા હું બાપા 10 મિનિટે જ નહીં મેં ઘઉં વાઢ્યા હોય. આ હાથમાં બળવા મળ્યું, તડક્યો લાગ્યો. આ લાગે બધા જે કરે છે ને સેલ્યુટ છે ભાઈ. આપણીથી ન થાય સિરિયસલી થાય એવું નથી, થઈ જાય પણ આમાં સમય દેવો પડે. ઓલું નથી બધું શીખવું પડે. આવડે તો ન જ વાંધો આવે પણ ન આવડતું ને તો લોસા થઈ જાય એમ. કાંઈ વાંધો નહીં, અનુભવ લીધો, મજા આવી. ચાલો તો હવે બધું થોડુંક શાકભાજીને લઈને ઘર તરફ નીકળીએ. તડક્યો લાગે છે. એકચ્યુઅલી કાળો પડી જઈશ ને હું તડક્યાનું. તો આ ઝટકા મશીન મૂકેલું છું. ઝટકો બટકો લાગી ગયો તો લોચા થઈ જાય પછી બ્લોગ બનાવે કોણ? જો આ પોપૈયા જો, આ પોપૈયાના 200-300 રૂપિયા થાય. આ વાડી આવું ને એટલે આપણે ફ્રીમાં મળી જાય. કેટલો ફાયદો. એટલે જ હું વાડી આવું છું. જો આ ટમેટા, આ રીંગણા, આ બધું ફ્રીમાં. સાય ક્યાં છે? જો સાય વિડીયો બ્લોગ બનાવો. જો આ લસણ એ ફ્રીમાં. આમાં છાશ ને શાકભાજી બધું લઈને વ્યૂ જવાનું ઘરે. તો આમાં શાકભાજી છે, આમાં છાશ છે ને આ લઈને હવે જવાનું છે ઘરે. તો મિત્રો હવે હું આવી ગયો છું ઘરે. હું તડક્યો લાગે છે ભાઈ, ભૂકા કાઢી નાખે એવો. બેઠે ડેલો ખોલો, બહુ તડક્યો લાગ્યો ભાઈ. તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નાની એવી કમેન્ટ કરો કે મને ઘઉં વાટતા આવડે છે કે નહીં. હાલો હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.